જ્યારથી નોટિસ આવી ત્યારથી અમે ભણવા બી નથી ગયા અને અમારે ભણતરનું શું મારે મોટું થઈને કલેક્ટર બનવાનું છે। ઘરની સામે ઘર આપો તો અમે મકાન ખાલી કરવા તૈયાર છીએ। આ તો મકાન પાડીને જતા રહ્યા, અમારી ભણતર બગડે છે। ઘરવાળાના બે પત્તા ઓપરેશન છે, મારા સસરાની તબિયત નથી સારી, મારા સાસુને એવું છે, તમે કેવી રીતે રહીએ? અમારા મકાન પાડી દીધા, અમે ક્યાં જઈએ ત્યારે? સાહેબ કાંઈ અમને કીધું અમે અમને મકાન ભલે પાડે પણ સામે મકાન દો અમને। કહું હું વિધવા બની છું, નાની ઉંમરની, આ રંડાપો ગાર્યો, છોકરા બંગલાના કામ કરીને મોટા કર્યા અમે। હા, કલેક્ટરને રજૂઆત કરેલી છે, કોર્પોરેશનમાં બી રજૂઆત કરેલી છે, બરાબર, પણ તેમ છતાં આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર આ મકાનો તોડી નાખ્યા છે। આ તમે જુઓ કે આ છોકરી કઈ રીતની રોઈ રહી છે બિચારી, બરાબર। સરકાર કહે કે બેટી પઢાઓ બેટી બચાવો, આ શું બેટી આ રોડ ઉપર આવી રહી છે। વૈકલ્પિક વ્યવસ્થાની રજૂઆત કરવામાં આવેલ છે અને યાદી તૈયાર કરેલ છે। હાલ અત્યારે કોઈ આપેલી નથી વ્યવસ્થા। નમસ્કાર, હું પ્રવીણા। પીડા અને તકલીફ અમદાવાદની હતી, પરંતુ ટાઇટલથી થોડી જુદા હતી। આ સિક્કાની એક બાજુ છે, ગઈકાલે અમદાવાદમાં જ્યારે કુબરનગરમાં ડિમોલેશન થયું તો એક દીકરી કહે છે મારે તો કલેક્ટર બનવું છે, ઘરના બીમાર છે, જ્યારથી નોટિસ મળી છે ત્યારથી મેં શાળાએ જવાનું છોડી દીધું છે, તો ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, કંઈ પણ આગળ બનશે ગુજરાત, એ વિચારવા કરતાં એમના માટે સૌથી મોટો સવાલ એ છે કે માથેથી છત છીનવાઈ ગઈ છે ને છત આપશે કોણ? આ સિક્કાની એક બાજુ થઈ, જે મોટાભાગે ગઈકાલે તમામ મીડિયાઓમાં પીડા ચાલી અને ચાલવી પણ જોઈએ, કેમ કે વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર જે ફેશન બની છે આજકાલ, જેમાં દેશમાં રાઇટ ટુ ફૂડ, રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ ટુ લીવનો તમને અધિકાર છે, તો પછી તમારી વૈકલ્પિક વ્યવસ્થા થવી જોઈએ ને। ઘણા બધા કિસ્સાઓમાં થતી પણ હોય છે, ઘણા બધા કિસ્સાઓમાં લાંબા સમય સુધી થતી નથી હોતી, એવા સવાલ પણ ઉઠે છે। હવે સિક્કાની બીજી બાજુની વાત કરીએ। જ્યારે ડિમોલેશન થઈ રહ્યું હતું ત્યારે આ જે પીડા ઠાલવનાર નાની બાળકીથી લઈને વૃદ્ધ મહિલાથી લઈને આ તમામના પક્ષમાં ઘટના સ્થળ ઉપરથી શું એક પણ નેતાની બાઇટ કે પીડા જોઈ છે? ખાસ તો સત્તા પક્ષ, વિપક્ષ બાદમાં મોબાઈલ બાઇટ કરી નાખે છે, મીડિયા સમાચાર ચલાવી દેશે। હવે અમદાવાદથી સુરેન્દ્રનગરની વાત કરીએ, એક દ્રશ્યો પણ ચાલશે। સુરેન્દ્રનગર તો રાજ્ય સ્તરે નહીં એવું લાગે છે કે રાષ્ટ્રીય સ્તરે ફેમસ છે કે કઈ રીતે ખનીજ ચોરી થાય, ભલે તમે ગમે તેટલી ફોજ ઉતારી દો, પરંતુ ગૌચર હોય, ખરાબો હોય, અમે તો ખનીજ ચોરી કરીશું, રાત્રે કરીશું, દિવસે કરીશું। અને આ જ માધ્યમમાં એક સવાલ ઉઠ્યો હતો કે ગૌચર કયા આખલાઓ ખાઈ ગયા અથવા તો ચરી ગયા, કેમ કે ગૌચરમાં પણ 50-100 ફૂટ સુધીનું ખોદકામ કરી નાખ્યું, પણ આ જે ડિમોલેશન થઈ રહ્યું છે એ ડિમોલેશન થાનગઢના નજીક આવેલા બારડોલીમાં થઈ રહ્યું છે, બારડોલા, માફ કરશો। હવે જે ડિમોલેશન થઈ રહ્યું છે કોણ? એ છે ખનીજ માફિયા, જેમની સામે ફરિયાદ નોંધાયેલી છે। જાણીને નવાઈ લાગશે કે 3.20 હેક્ટર સરકારી અને ગૌચર જમીનમાં ફાર્મ હાઉસ બનાવ્યું અને ફાર્મ હાઉસ સાથે સાથે બે બ્રિજ પણ બનાવ્યું। હવે આ ડિમોલેશનની ઘટના બની પછી પ્રાંતની ટીમ પહોંચી, આ જે ખનીજ માફિયા છે તેનું ગેરકાયદેસર જે રહેણાંક મકાન છે તેનું ડિમોલેશન કરવા માટે। એ દ્રશ્યો પણ ચલાવજો। ત્યારે પરિસ્થિતિ એ ઊભી થાય છે કે એક વ્યક્તિ પ્રાંત અધિકારીને પ્લીઝ સાહેબ રહેવા દો, થોડો સમય આપો, હાથ જોડી રહ્યા છે। પ્રાંત અધિકારી HT મકવાણા ચોટીલા અને જે નેતા હાથ જોડી રહ્યા છે ભાજપ શહેર પ્રમુખ થાન। તો સવાલ એવું છે કે જો તમે નાના વ્યક્તિઓની પીડા માટે સ્ટેન્ડ નથી લઈ શકતા અને ખનીજ માફિયાઓ, હજી તો બીજું ચેપ્ટર આવશે, ખનીજ માફિયાઓનું ફાર્મ હાઉસ તોડવામાં આવે, રહેણાંક મકાન તોડવા માટે જાય તો પ્લીઝ સાહેબ રહેવા દો, ત્યાં હાથ જોડવા પડે। તો શું અધિકારીઓ ખનીજ માફિયાઓ સામેની કાર્યવાહીમાં પોલીસ રક્ષણ માગે અને નેતાઓ ખનીજ માફિયાઓનું રક્ષણ કરે? આ સવાલ ગંભીર છે। અધિકારીઓ કેમ રક્ષણ માગે છે એનો પુરાવો પણ આપીશું।
કેમ કે 15 તારીખે આ કાર્યવાહી થઈ એ પહેલા નાયબ મામલતદારની ટીમ પહોંચી હતી ચેકિંગ કરવા માટે અને નાયબ મામલતદારની જે કચેરીની ટીમ છે તેમના પર ખનીજ માફિયાઓએ બુલેટ આડું નાખી ગાડી આડી રાખીને ગાડી અટકાવી હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. અધિકારીઓને ફડાકા પણ ઝીક્યા છે. તેમાં ભરત અલગોતર, જયપાલ અલગોતર, રવિ પરમાર સહિત કુલ 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. નાયબ મામલતદાર જો ખનીજ માફિયાઓ સામે રેડ કરવા જાય, એની ટીમને ફડાકા પડે, એને ફરિયાદ કરવી પડે અને પછી ભાજપના થાનના પ્રમુખ પ્રાંતને હાથ જોડીને આજીજી કરે કે સાહેબ રહેવા દો. બાય ધ વે એ કામમાં 7 દિવસની નોટિસ ચિપકાવી દેવાય છે. તમે જાતે તોડી નાખજો અથવા ડિમોલેશન કરી દેવા છે. ડિમોલેશન કરવા પહોંચ્યા હતા નિયમ મુજબ, ત્યાં પણ કાયદા બહાર હશે. હવે જે નાયબ મામલતદારની ટીમને જે ફડાકા પડ્યા હતો તો હુમલો થયો, તેની પાછળનું કારણ આ લેટર છે. 10મા મહિનામાં લખાયેલો લેટર છે. ખુદ મામલતદારે કલેક્ટર પાસે સુરક્ષાની એજન્સી માંગી કે અમે કામ તો કરીએ પણ અમને સુરક્ષા આપો. શું મજાક ચાલી રહી છે? મામલતદાર સુરક્ષા માંગે, એના 1.5-2 મહિના પછી નાયબ મામલતદારની ટીમ પર ખનીજ માફિયાઓ હુમલો કરે, એમની સામે ફરિયાદ નોંધાય. ફાર્મ હાઉસ તોડ્યા પછી જે રહેણાંક મકાન છે એનું ડિમોલિશન કરવા પહોંચે તો પ્રાંત અધિકારી સામે ભાજપના શહેર પ્રમુખ હાથ જોડીને આજીજી કરે. 2 બાઇટ સંભળાવીશું, બાદમાં આગળ વધીશું. તમને અંદાજો આવી જશે સુરેન્દ્રનગરમાં શું ચાલી રહ્યું છે. જો અધિકારીઓને પણ પોલીસ રક્ષણ માગવું પડતું હોય અને જો નેતાઓ ખનીજ માફિયાઓના સુરક્ષામાં અથવા તો તેમને આડે દેવા માટે જો અધિકારીઓને હાથ જોડતા હોય તો સુરેન્દ્રનગરમાં અટકી રહી ખનીજ ચોરી. જોઈએ 2 તસવીર શું કહી રહી છે. રજૂઆત કરવા આવ્યા હતા કે અમને એજન્સી ફાળવવામાં આવે અને સાહેબે પોઝિટિવ અમને કીધું કે તમને એજન્સી ફાળવવામાં આવશે ટૂંક સમયમાં. એજન્સી બાબતની જ અમારી રજૂઆત હતી, બીજી કોઈ રજૂઆત અમારી નથી. એજન્સી મળે તો અમે કામ કરવા તૈયાર જ છીએ અને સાહેબ સાથે છીએ. હવે 7માં 10માં નહીં અત્યારે સાહેબ અત્યારે જે છે અત્યારે પ્લીઝ હું તમને કહું છું ખરો સાહેબ પણ એનું કંઈક જે કાંઈ એનું સદર કંઈક કરવાનું થશે પણ સાહેબ પ્લીઝ નમ્ર વિનંતી અમે સમજીએ છીએ અમને રહેણાંક માટે નહીં સાહેબ 100% બરાબર છે. રહેણાંક માટે નહીં, બધા જેનું બીજું છે ને એ પાડી દો જા. હું કહું છું પ્લીઝ એકના હિસાબે આખો પરિવાર એટલા માટે હું આવ્યો એટલે તમને એટલે હું રજૂઆત કરું છું સાહેબ કે રહેણાંક માટે કંઈક વિચારો. બીજું તમે એને જ્યાં દંડ આપવો એ આપો, રહેણાંક માટે. એક વ્યક્તિના કારણે પરિવાર શું કામ ભોગવે એ પણ મુદ્દો વ્યાજબી છે. પણ સવાલ એ ઊભો થાય ને કે જે થઈ રહ્યું છે એમાં સામાન્ય નાગરિકોના જ્યારે ઘર તૂટે છે કેટલું પૂછાય છે. નોટિસ ચિપકાવાઈ ગઈ છે 7 દિવસ માટેની. સહયોગી ફઝલ અને રામકુભાઈ કરપડા જોડાશે આપણી સાથે. ફઝલ ચૌહાણ અમારા રિપોર્ટર સુરેન્દ્રનગર જિલ્લાના, હરેશ મકવાના ટૂંક સમયમાં ચોટીલા પ્રાંત આપણી સાથે જોડાશે. ફઝલ, આ 2-3 દિવસમાં શું થયું અને કેમ અધિકારીઓને રક્ષણ માંગવું પડે છે અને કેમ થાનના જે ભાજપના શહેર પ્રમુખ છે એમને આજીજી કરવી પડે છે? કેમ એવું કહેવું પડે છે કે તમે એકના કારણે બધાને તકલીફમાં ન નાખો? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે થાન મૂડી પંથક આવેલો છે તેના પેટાળમાંથી કાર્બોસેલ મળી આવે છે અને ખનીજ માફિયાઓ કાર્બોસેલની બેફામ રીતે ચોરી પણ કરતા હોય છે. ત્યારે ખાસ કરી જ્યારે વાત કરવામાં આવે તો જે ચોટીલાની જે મામલતદારની ટીમ છે, નાયબ મામલતદારની ટીમ છે, તેમને હાલના તબક્કામાં જ્યારે ખનીજ ચોરી અટકાવવા માટેના પ્રયાસો માટે નાઇટ પેટ્રોલિંગ માટે મૂકવામાં આવી છે અને પ્રાંત અધિકારી દ્વારા તેમના ઓર્ડરો પણ કાઢવામાં આવ્યા છે. ત્યારે 15 ડિસેમ્બરની એ રાત્રે જે નાયબ મામલતદાર થાનગઢ છે અને તે પોતાની ટીમ લઈ અને થાનના ભાડુલા વિસ્તારમાં ચેકિંગ માટે ગયા હતા ત્યારે ભરત અલગોતર અને સહિત જે અલગ અલગ ખનીજ માફિયાઓ દ્વારા તેમની આડે ગાડી મૂકી દેવામાં આવી હતી અને તેમના જે આ સરકારી ગાડીને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, હુમલો પણ કરવામાં આવ્યો હતો અને સમગ્ર મામલો છે તે 15 ડિસેમ્બરના રોજ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
રાત્રિ દરમિયાન ડીવાયએસપી સહિતનો સ્ટાફ ત્યાં દોડી ગયો હતો અને વહેલી સવારે ફરિયાદ દાખલ કરી અને 6 ખનીજ માફિયાઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફઝલ, વાત આગળ વધારીએ. હરેશ મકવાણા આપણી સાથે ચોટીલા પ્રાંત જોડાઈ ગયા છે. મકવાણા સાહેબ, આપનું સ્વાગત છે. મકવાણા સાહેબ, એક વિડીયો જે ખનીજ માફિયા છે તેની કોઈ સાઇટનું રહેણાંક મકાનના ડિમોલેશનનો એક વિડીયો છે. એક નેતા આજીજી કરી રહ્યા છે. બીજી તરફ એક ગેરકાયદેસર ફાર્મ હાઉસ હતું, તેનું ડિમોલેશન કરાયું. અને અગાઉ જે મામલતદાર છે રક્ષણની માંગ કરે છે, નાયબ મામલતદારની ટીમ પર હુમલાની ફરિયાદ થાય છે. તો આ રીતે તો કદાચ અધિકારીઓને કામ કરવું મુશ્કેલ બની જશે. શું એટલા બેફામ છે ખનીજ માફિયાઓ સુરેન્દ્રનગરમાં? જી, એટલે જે મામલતદારની ટીમ ઉપર જે મોડી રાત્રે જે હુમલો થયેલો એને અમે ખૂબ જ ગંભીરતાથી લીધો છે. કારણ કે એ હુમલો છે એ ખાલી મામલતદારની ટીમ ઉપર નથી, પણ એ સીધો હુમલો રાજ્ય સરકાર ઉપરનો હુમલો છે. કારણ કે એ જે ફરજ બજાવી રહ્યા છે કર્મચારી, એની નિમણૂકો બધી રાજ્ય સરકાર હસ્તક થયેલી છે. અને મામલતદાર પોતે પણ એક તાલુકાના વહીવટી વડા છે, મહેસૂલી વડા છે, અને તેઓ તમામે તમામ વિભાગોનું સુપરવિઝન કરે છે. એટલે એમની જવાબદારીઓ ખૂબ વધી જાય છે અને રાજ્ય સરકારના સીધા જે પ્રતિનિધિ છે વહીવટી, એટલે એ બાબતને ધ્યાને રાખીને ખૂબ જ ગંભીરતા લીધી છે. અને તાત્કાલિક અસરથી એ જે સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર દબાણો ને આ બધું કરેલું હતું એ રાતે જ નોટિસો ઇસ્યુ કરી અને તોડી પાડવામાં આવેલું છે બીજા દિવસે. ને વાત રહી તો એ જે બીજો એક રહેણાંક મકાન હતું, તો ત્યાં અમારી ટીમ જયારે તોડવા ગઈ હતી તો ત્યારે ત્યાં માજી એકલા ત્યાં હતા અને એમણે વિનંતી કરી કે સાહેબ અમને 2 દિવસ આપો અને અમે ખાલી કરી દઈશું. એટલે એ વિનંતીને ધ્યાનમાં રાખી અને પછી અમને 2 ના 5 દિવસ અને પછી 2 એક સજ્જન માણસો કે સાહેબ 5 દિવસમાં ના થાય પણ 7 દિવસ આપો, એટલે પછી અમે 7 દિવસ આપેલા. હજી પણ સાહેબ શું જે ખરાબો છે અથવા ગૌચર જમીનો છે કે જ્યાં તમારા જેવા અધિકારી ધ્યાને આવે, ફરિયાદના આધારે કાર્યવાહી પણ કરે છે અને બાદમાં ફરીથી કામ શરૂ પણ થઈ જાય છે, જે મેન પાવર વાળી વાત છે અથવા અધિકારીઓની સુરક્ષા વાળી વાત છે, જે જમીન ઉપર અધિકારીઓ કામ કરે છે, એને કયા કયા પડકારો નડે છે આ બધી જ કાર્યવાહી? આ પડકારોની અંદર તો ખાસ તો આ જે જયારે પકડવામાં આવે છે તો ત્યારે એ જે લઈ જવાનો ને આ ડ્રાઈવરો ન મળતા હોય, અથવા તો જે માની લો કે કોલસો પકડ્યો છે તો એ કોલસો મોટા જથ્થાની અંદર હોય, 300 400 500 ટન હોય, તો એ બધા ડમ્પરની અંદર લઈ જવાનો, એટલે કે જે સાધન સામગ્રી આ છે તે છે એ બધું લઈ જવા માટે ની અગવડતાઓ થોડી પડતી હોય છે. કારણ કે જયારે રેડ પડે છે ત્યારે આજુબાજુના બધા જે ડમ્પર હોય રોડ પર જતા હોય આ તે બધા પોતાના વોટ્સએપ ગ્રુપ હોય એમાં મેસેજ પડે એટલે એ બધા ત્યાંથી નાસી જતા હોય છે. એટલે આ થોડી અગવડતા રહેતી હોય છે. જે ખનીજ માફિયાઓ સામેની ડ્રાઈવ છે સાહેબ, છેલ્લો સવાલ, જે મેન પાવર અથવા મશીનરીમાં જે ખૂટી રહેવું છે, સરકાર પણ ઈચ્છે કે આ જે ખનીજ માફિયાઓ છે તેના ઉપર લગામ લાગે ને સરકારની તિજોરીને નુકસાન ન થાય અને કાયદાનો દુરુપયોગ ન થાય. તો જે મેન પાવર અથવા મશીનરી ખૂટેલી છે એ કેટલા પ્રમાણમાં હજી જરૂર છે અથવા તો શું કોઈ માંગણી થઈ છે? હા જી, યસ, માંગણી અમે મૂકી દીધી છે અને સરકાર પોઝિટિવલી એ જે મેન પાવર થોડા ખૂટે છે કે જે પણ કઈ આના માટેની વ્યવસ્થા કરશે, જે માંગણી થઈ ગઈ છે. ઓકે, ધન્યવાદ હરેશ મકવાણા જીએસટીવી સાથે જોડાવા બદલ. ફઝલ, એવી તો શું પરિસ્થિતિ કે અધિકારીઓ એજન્સી ફાળવ્યા પછી જ જાય? જે વોટ્સએપ ગ્રુપમાં મેસેજ વાળી વાત હરેશ મકવાણાએ કરી કે પહેલાથી જ ખબર પડી જાય છે, પણ આ એક શું સુનિયોજિત એક નેટવર્ક ચાલી રહ્યું છે? આમાં માનવતાના ધોરણે કદાચ થોડીક છૂટછાટ આપી શકે અધિકારીઓ અને સરકાર પણ, કે તમે એક વ્યક્તિના કારણે ન ભોગવી શકો, પણ રાજકીય દબાણ અથવા તો રાજકીય જે નેક્સસ છે તેના કારણે શું આ ખનીજ ચોરી નથી અટકતી? બાકી 3.20 હેક્ટર જમીન છે ને સરકારી ગૌચર, કેટલા સમયથી આ ફાર્મ હાઉસ હતું, વેબ્રિજ હતો, શું કોઈને ધ્યાન જ નહીં આવ્યું હોય? બની ગયું. ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ એટલી હદ વટાવી ચૂક્યા છે કે જ્યારે અધિકારીઓ પોતાના ઘરેથી બહાર નીકળે ત્યારથી લઈ પોતાની ઓફિસ સુધી પહોંચે, ત્યારબાદ જે અન્ય કામ અર્થે પણ અધિકારીઓ જ્યાં જાય તેમની પાછળ ગાડીઓ દોડાવવામાં આવતી હોય છે, તેમના મોબાઈલ ફોનના જે અલગ અલગ નંબરો મારફતે તેમનું ટ્રેકિંગ કરવામાં આવતું હોય છે અને જે સોશિયલ મીડિયા ઉપર બનાવવામાં આવેલું ગ્રુપ છે તેમાં વોઇસ નોટથી આ સમગ્ર બાબતનું ધ્યાન દોરવામાં આવતું હોય છે.
ખનીજ ચોરી પકડવા માટે અધિકારીઓ દિવસ રાત એક કરતા હોય છે, પરંતુ આ ખનીજ ચોરી પકડવા જ્યારે અધિકારીઓ જાય ત્યારે તેમની સલામતી સામે પણ સવાલ ઊભા થતા હોય છે, કારણ કે અધિકારીઓની સંખ્યા ગણવામાં આવે તો 4 થી 5 કે વધીને 10 હોય, સામે ખનીજ માફિયાઓ હજારોની સંખ્યામાં બેફામ રીતે જિલ્લામાં ચોરી કરી રહ્યા છે। એકત્રિત થઈ અને અલગ અલગ જે શસ્ત્રોનો ઉપયોગ કરીને પણ આ જે ખનીજ માફિયાઓ છે તે અધિકારીઓ ઉપર હુમલો પણ કરતા હોય છે, તેવી ઘટનાઓ પણ સામે આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં। ત્યારે જે અધિકારીઓના નેટવર્ક કરતા એવું કહી શકાય કે સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓનું નેટવર્ક છે તે પાવરફુલ છે। છેલ્લા 30 વર્ષથી આ ખનીજ ચોરી ચાલી રહી છે। જિલ્લાના જે પેટાળમાંથી ગેરકાયદેસર કાર્બોસેલની ખાણો ધમધમી રહી છે। અંદાજિત 2200 જેટલી ખાણો ખોદાઈ ચૂકી છે તેવો પણ આંકડો જિલ્લા પ્રશાસન વિભાગ દ્વારા મેળવવામાં આવ્યો છે, છતાં પણ હજુ સુધી ખનીજ માફિયાઓ એક પણ ખનીજ માફિયો જેલમાં ગયો હોય કે તેની સામે કડક પગલાં ભરવામાં આવ્યા હોય તેવો કોઈ પણ પ્રકારનો સુરેન્દ્રનગર જિલ્લામાં દાખલો સામે નથી આવ્યો। રામકુભાઈ છે જે તમે કીધું ને દાખલો, આજે ભારત અલગોરથી તમામના નામ આવે, રામકુભાઈ કરપડા છે। રામકુભાઈ જે ફઝલે વાત કરી, મકવાણા સાહેબે જે વાત કરી, આમાં તો એવું થયું અધિકારીઓ પોતાની સુરક્ષા માટે રક્ષણ માગે, રક્ષણ માગ્યા પછી નાયબ મામલતદારની ટીમ પર હુમલો થાય અને બાદમાં એક નેતા આજીજી કરે, માનવતાના ધોરણે હશે, ચલો માની લઈએ કે એક વ્યક્તિ કરે તો બીજું કેમ ભોગવે, પણ આવી સ્થિતિ સુરેન્દ્રનગરમાં કેમ છે? સામાન્ય માણસના મકાન તૂટતા હોય છે ત્યારે કેટલા નેતા આવે છે? જી, સુરેન્દ્રનગરમાં જિલ્લાની હદ શરૂ થાય ત્યાં કાયદાની હદ પૂરી થાય છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં આ કોઈ પહેલો હુમલો નથી। પોલીસ ઉપર હુમલો થયેલો છે, મામલતદાર ઉપર હુમલો થયેલો છે, પ્રાંત ઓફિસર ઉપર હુમલો થયેલો છે અને કલેક્ટર ખુદ ઉપર પણ હુમલો થયેલો છે। એટલે આ હુમલાની ઘટના, જે ખનીજ માફિયાના હુમલાની ઘટના સુરેન્દ્રનગર જિલ્લા માટે કોઈ નવીનતા નથી। જે નવીનતા એ છે કે અત્યારે કડક અધિકારી તરીકે ચોટીલા પ્રાંત અધિકારી મકવાણા સાહેબ આવ્યા છે અને એ તે અમારી આ જનતાને જે જોતા હતા એવા અધિકારી મળ્યા છે, એટલે આ કાર્યવાહી થાય છે। બાકી આ જે 25 વર્ષથી હાલે છે અને આ જે અત્યારે તમે ભડુલા વિસ્તાર બતાવો છો, એ ભડુલા વિસ્તારમાં 500 કરોડ રૂપિયાનો તો કોન્સો ખોદાઈ ચૂક્યો છે। હવે એ અત્યારે વન વિભાગની જમીન ખોદાઈ ચૂકી છે, ગૌચરની જમીન ખોદાઈ ચૂકી છે, સરકારી ખરાબાની જમીન ખોદાઈ ચૂકી છે। એક પણ અધિકારીની તાકાત નથી કે આ બંધ કરાવી શકે। એક જ એવા અધિકારી અત્યારે પ્રાંત ઓફિસર મકવાણા આવ્યા છે ને એને 90% સુધી કોલસાની ખાડો બંધ કરાવી છે। એટલે અમે એમને આ તમારા માધ્યમથી ધન્યવાદ પણ આપીએ છીએ અને કડક પગલાં ભરી રહ્યા છે। ખનીજ માફિયા જે છે તમામ રાજકીય પક્ષો આવ્યા રાજકીય હોદ્દાઓ ધરાવે છે, એટલે જે આખું રેકેટ આવ્યું હતું, જે કાર્યવાહી સરકારને કરવી પડે, નાગાલેન્ડના હથિયારો જે આવ્યા એ હથિયારો મોટા પ્રમાણમાં ખનીજ માફિયાઓ પાસે આવ્યા હતા, કેમ સરકારે એક પણ તપાસ ન કરી? એટીએસે પણ તપાસ એટીએસ પાસે હતી, એટીએસે પણ કાંઈ તપાસ ન કરી અને એ બાબતમાં કાંઈ ન થયું। એટલે આ જે છે ખનીજ માફિયાને સતત, અને બીજું હું તમને કહું કે ગુજરાત રાજ્યના મોટા એક નેતા, મોટા ગજાના નેતાના મોટા ભાગ આખા કૌભાંડમાં સંડોવાયેલા છે। એટલે આ અધિકારીઓને ઉપરથી જે પ્રેશર આવે છે એ કમલમના પ્રેશરથી દબાવવું પડે છે, એટલે કોઈ પણ અધિકારી કામ કરી શકતા નથી। એમાં આ જે અધિકારી અત્યારે મકવાણા પ્રાંત ઓફિસર સાહેબ આવ્યા, એમને કોઈને પણ શરમ રાખ્યા વગર આ જે કામગીરી અત્યારે કરી રહ્યા છે, એટલે તમને દેખાય છે કે આ બાકી આવા તો હુમલા કેટલાય થયા, કોઈ ફરિયાદ અધિકારીઓ પણ નથી કરી શક્યા ખનીજ માફિયાઓ સામે। એમ નહીં સાહેબ, 3.20 હેક્ટરમાં રામકુભાઈ 3.20 હેક્ટરમાં ફાર્મ હાઉસ અને વેબ્રિજ બની જાય, રાતોરાત તો બન્યો નહીં હોય, ત્યાં સુધી કોઈને નહીં ખબર। નાયબ મામલતદારની ટીમ પર રાત્રે હુમલો થાય, એને 1-1.5 મહિના પહેલા 2 મહિના પહેલા સુરક્ષા માંગે છે મામલતદાર, તો આમાં સરકારને જો ખનીજ ચોરી નાબૂદ જ કરવી છે, જે પ્રાંત અધિકારીએ વાત કરી કે અમે જે ખૂટતા સાધનો છે અથવા મેન પાવર અથવા મશીનરી છે અમે જે માંગી છે, આ તો સરકાર પર હુમલો છે એવું અધિકારી કહી રહ્યા છે, પણ એ પૂરી થશે? મશીનરી કે મેન પાવરની જે માંગ છે, જો કદાચ નેસ્ત નાબૂદ કરવા હોય ખનીજ માફિયાઓને, જો સરકાર અથવા મંત્રીઓ અને અધિકારીઓ દાવો કરતા હોય તો એ માંગ પૂરી થશે? કદાચ માંગ પૂરી નહીં થાય અધિકારીઓને। આ જે અધિકારીઓ અત્યારે લડી રહ્યા છે, આ જે મુહિમ ચલાવી રહ્યા છે, એ પોતાની તાકાતથી, પોતાના કાંડાના બળથી ચલાવી રહ્યા છે, એમની પાસે કોઈ પ્રશાસનનો સપોર્ટ નથી। આ જે
આ તમામ રાજકીય આ અગાઉ તમને ધારાસભ્ય ન પણ આ અત્યારે જે બોલે છે એ થાનગઢના શહેર પ્રમુખ મુળુભા ગઢવી બોલે છે. એટલે એ વિડીયો અત્યારે તમને જાહેરમાં તમને દેખાયો. આ જ પ્રમાણે ભાજપના ધારાસભ્ય બોલ્યા હતા, આ જ પ્રમાણે કોંગ્રેસના ધારાસભ્ય બોલ્યા હતા. તમામ ખનીજ માફિયાઓના સપોર્ટમાં આવ્યા હતા બહાર. એટલે આ વિડીયો જે અત્યારે મુળુભા જે બોલે છે એ મુળુભા પ્રમાણે બધા બચાવમાં ખનીજ માફિયાનો, કારણ કે મોટામાં મોટું જે ફંડ છે એ ખનીજ માફિયાઓ આપે છે. મોટા જે સરકારી ખર્ચાઓ છે એ ખનીજ માફિયાઓ સુરેન્દ્રનગર જિલ્લામાં ઉપાડે છે. તો તમારું સાહેબ એવું કેવું છે કે કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે પછી ભાજપ હોય, જે રાજકીય પક્ષના નેતા છે શું એક જ કુંડળીમાં ગોળ ભાંગી રહ્યા છે? તમામ પાર્ટીના આગેવાનો કોલસણમાં કાળા હાથ કરી ચૂક્યા છે અને હજી પણ કરી જ રહ્યા છે. કોઈ એવું નથી, એક પક્ષ એવો નથી કે એના કાર્યકરો કે એના પ્રમુખો કે એના હોદ્દેદારોનો કોલસાની ખાણોમાં ભાગ ન હોય. તમામ પક્ષોના આગેવાનો, અહીંયા કોઈ ભાજપ કોંગ્રેસ આમ આદમી નથી. અહીંયા તમામ કુંડળીમાં બધાનો તમામ કોલસામાં કાળા હાથ તમામ પક્ષના છે અને તમામ પક્ષો ભેગા બેસી અને આ લૂંટ ચલાવી રહ્યા છે. ખનીજ સંપદાઓની, અમારા જે ઝાલાવાડની ખનીજ સંપદાઓના નુકસાન થયું છે એવડું ગુજરાતમાં એક પણ જિલ્લામાં નથી થયું. 3000 વીઘા જમીન આ કોલસાની ખંડાઈ ચૂકી છે. આ જ સરકારે માજીસો કુવા પોતાના ખર્ચે પૂર્યા છે પણ એ કઈ ખનીજ માફિયાને જેલ હવાલે પૂર્યો નથી. કારણ કે કોઈ પણ અત્યાર સુધીમાં એવા પગલા ભરવામાં આવ્યા નથી. ખનીજ માફિયાને કોઈ ઊંચી ટોક લાગી હોય, પાછા કર્યા હોય, કોઈ પણ કારણ કર્યું હોય, કોઈ બાબતમાં પગલા ભરવામાં આવતા નથી. આ 2 દિવસ સમાચાર ચાલે અને આટલા કરોડનો મુદ્દામાલ પકડાયો અને આટલા કરોડનું આમ થયું તેમ થયું. એક પણ જે બાબત છે અત્યારે 10,000 ટન કોલસો પડ્યો છે થાનગઢ મામલતદાર કચેરીમાં. મશીનરી કરોડો રૂપિયાની પડી છે પણ આની અગાઉમાં જેટલી મશીનરી પકડાણી, જેટલો કોલસો પકડાનો એનો તમે આપના માધ્યમથી હું તમને રિક્વેસ્ટ કરું છું, તમે હિસાબ માંગો કે અત્યાર સુધી કોલસો ક્યાંય પણ હિસાબ મળશે નહીં. કારણ કે આ અધિકારી જશે એટલે તમામ જે વાહનો ઝડપાયેલા છે વાહનો પણ છૂટી જશે અને આ અધિકારી જશે એટલે આ બધો કોલસો એ મામલતદાર કચેરીમાં છે એ ખનીજ માફિયાઓ ભરી પણ જશે. ઓકે ફઝલ છેલ્લી 30 કે 40 સેકન્ડ છે. ફઝલ, 10,000 ટન કોલસાની વાત થઈ રહી છે, આમાં જે નામો છે શું પકડાય છે અથવા તો કયા એવા મોટા નામો છે જે પકડાયા અત્યાર સુધી? અત્યાર સુધીમાં ખનીજ માફિયાઓ ઉપર કાર્યવાહીના નામે માત્ર વાતો કરવામાં આવે છે, પરંતુ પોલીસ વિભાગ પણ એવા દાવાઓ કરતી હોય છે કે અલગ અલગ ટીમો કામે લગાવવામાં આવી. અત્યારે છેલ્લા 3 થી 4 દિવસ થયા આ ફરિયાદ દાખલ થઈ, હજુ સુધી એક પણ ખનીજ માફિયાઓને પોલીસ નથી પકડી શકી. પ્રાંત અધિકારી એક બાજુ બુલડોઝર લઈ અને તેમનું ઘર પાડવા જઈ રહ્યા છે, ભાજપના નેતાઓ હાથ જોડી રહ્યા છે અને પોલીસ ખનીજ માફિયાઓને ગોતી રહી છે. તે પ્રકારની પરિસ્થિતિનું સુરેન્દ્રનગર જિલ્લામાં નિર્માણ થયું છે. ખનીજ ચોરી અટકવાનું નામ નથી લઈ રહી. પ્રાંત અધિકારી દ્વારા અત્યાર સુધીમાં 50 કરોડથી વધુની ખનીજ ચોરી ઝડપી લેવામાં આવી છે. ખનીજ માફિયાઓ સામે ગુનાઓ પણ દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ ખનીજ માફિયાઓ, એક પણ ખનીજ માફિયો જેલ હવાલે નથી ગયો, તેમના વિરુદ્ધમાં પગલા પણ નથી ભરવામાં આવ્યા. જિલ્લા માટે ગંભીર બાબત ગણી શકાય. તો આ ગંભીર બાબત છે ને. ઝાલાવાડની છટા તો કંઈક અલગ છે. અધિકારીઓ ખનીજ માફિયાથી રક્ષણ માટે આજીજી કરે અને પ્રાંત અધિકારી જ્યાં જાય ખનીજ માફિયાનું રહેણાંક મકાન તોડવા માટે તો ભાજપના શહેર પ્રમુખ આજીજી કરે કે 7 દિવસ રોકાઈ જાઓ. કુબેરનગર કે અન્ય જગ્યાએ સામાન્ય માણસની છત છીનવાય છે. કેટલા નેતાઓ ઘટના સ્થળ પર જઈને બોલે છે. રામકુભાઈએ કહ્યું કે 10,000 ટન કોલસો, હિસાબ ક્યાં છે? પ્રાંત અધિકારી કહે છે કે માંગણી મેનપાવર મશીનરીની પણ કરી છે, એ પૂરો પડશે ખરા, બાકી પેટાર તો ખોદાઈ ગયો અને ગૌચરમાં 100 ફૂટ ખોદાઈ જતું હોય, દિવસ રાત કામ ચાલતું હોય તો પછી ગાયની વાતો કરવી, ધાર્મિક વાતો કરવી, ગૌચર નથી બચાવી શક્યા, ઉપરથી એ કાર્યવાહી ન થાય તો ગંભીર સવાલ એ પણ ઉઠે. સરકારની ઈચ્છા શક્તિ જો હોય તો સુરેન્દ્રનગરમાં શું આ ખનીજ માફિયાઓને એક ઝાટકે બંધ ન કરાવી શકે? ગોગો બંધ કરાવી શક્યા, ગોગો પેપર, તો ખનીજ માફિયાઓ જે કોલસા કાઢે છે કદાચ એ પણ સક્ષમ છે સરકાર અને પ્રશાસન, પણ એ થશે ક્યારે? ઝાલાવાડની જનતાને એ વાતનો આજે પણ ઇંતજાર છે. અપેક્ષા રાખીએ ઇંતજાર જલ્દી વહેલો પૂરો થાય. રામકુભાઈ કરપડા, ફઝલભાઈ ચૌહાણ, આપનો પણ ધન્યવાદ અને હરેશ મકવાણા આપ પણ જોડાયા, આપનો પણ ધન્યવાદ. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.